નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમરેલી જિલ્લાના કુંકાવાવ મુકામે રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે નવા પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડના નવ્ય પ્રકલ્પ કુંકાવાવ બસ સ્ટેશનનું લોકાર્પણ અને ધારી તેમજ બગસરા ડેપોના વર્કશોપનું ખાતમુહૂર્ત કરાયું। કુંકાવાવ મુકામે યોજાયેલા સમારોહમાં મંત્રીઓએ કુંકાવાવ બસ સ્ટેશનનું લોકાર્પણ કરી નાગરિકોને જરૂરી એવી સુવિધા અર્પણ કરી। ખેડૂતોની પડખે રાજ્ય સરકાર છે। 10,000 રૂપિયા કરોડના રાહત પેકેજમાંથી 8,339 કરોડ ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયા છે તેવું પણ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સૌને સંબોધિત કરતી વેળાએ કહ્યું। જે રીતે અમરેલી જિલ્લા માટેની વાત હોય વિકાસની, એ વિકાસ માટે આ જિલ્લો કે પાછળ ના રહે, આ જિલ્લામાં વિકાસના કાર્યો પૂરતા થાય એ પ્રકાર સરકાર દ્વારા ખૂબ મોટી રકમના નાણાંઓ અમરેલી જિલ્લા માટે ફાળવવામાં આવી રહ્યા છે। આવનારા સમયમાં પણ રાજ્યની સરકાર જ્યાં જે કરવું પડે એ ખેડૂત માટે, અન્ય સમાજ માટે, વ્યવસ્થાઓ માટે, માળખાકીય સુવિધાઓ માટે એ કરીને રહેશે। આપણો જિલ્લો બદલાય, વ્યવસ્થા બદલાય, આપણે બદલની અનુભૂતિ થાય, નવી પેઢી સમૃદ્ધિના ખોળામાં રમે ને એવું ભારત બનાવવા માટે નરેન્દ્ર મોદી નીકળ્યા છે।